જામનગર મહાનગરપાલિકાના મેયર સહિતના 5 પદાધિકારીઓની આજે જ વરણી થઈ હોય 3 દિવસ પહેલા કમિશનર દીપેશ કેડિયા દ્વારા આજે 26મી મેના રોજ મહાનગરપાલિકાની વર્તમાન ચૂંટાયેલી બોડીની પ્રથમ જનરલ સભાનો એજન્ડા જાહેર કરવામાં આવ્યો હતો। આ એજન્ડા મુજબ આજે મંગળવારે મહાનગરપાલિકાના સભાખંડમાં નવી બોડીની પ્રથમ સામાન્ય સભા યોજવામાં આવી હતી। જનરલ બોર્ડની આ બેઠકમાં આજે મંગળવારે બપોરે પ્રથમ 2.5 વર્ષની ટર્મ માટે મેયરના નામની દરખાસ્ત કમિશનર દ્વારા મંગાવવામાં આવ્યા બાદ હર્ષાબા જાડેજાએ મેયર તરીકે મોનિકાબેન હેમેન્દ્રભાઈ વ્યાસના નામની દરખાસ્ત રીટાબેન જોટંગિયાના ટેકાથી રજૂ કરી હતી। આ માટે અન્ય કોઈ દરખાસ્ત ન હોવાથી મેયર તરીકે મોનિકાબેન વ્યાસને સર્વાનુમતે ચૂંટાયેલા મેયર જાહેર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓએ સામાન્ય સભાના અધ્યક્ષ તરીકેનું સ્થાન સંભાળ્યું હતું। આ ઉપરાંત ડેપ્યુટી મેયર તરીકે સંગીતાબેન ગુટકાએ સુભાષભાઈ જોશીના ટેકાથી રાકેશ બાબુભાઈ ડેરના નામની દરખાસ્ત રજૂ કરી હતી। તેમને પણ સર્વાનુમતે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા। આ પ્રક્રિયા બાદ કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોના નામોની દરખાસ્ત મંગાવવામાં આવતા ધનજીભાઈ કછટિયાએ સંજય દાઉદિયાના ટેકાથી કમિટીના 12 સભ્યો માટેના નામો રજૂ કર્યા હતા, જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે। આ 12 નામોમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ધીરેન મોનાણી ઉપરાંત અન્ય 11 સભ્યો તરીકે આશિષ જોશી, સંજય મુંગરા, જયરાજસિંહ જાડેજા, જીતેશ શિંગાળા, ધવલ નાખવા, મનીષ કટારિયા, પૂર્વેશ પરમાર, પાર્થ કોટડિયા, તૃપ્તિબેન ખેતિયા, નિલેશ હાડા અને જસુબા ઝાલાના નામો જાહેર કરવામાં આવ્યા હતા। આ સામાન્ય સભામાં મેયર તથા ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા પોતાનો પદભાર સંભાળવામાં આવ્યો હતો અને આ તકે તમામ ચૂંટાયેલા 64 કોર્પોરેટરોએ બોર્ડ સમક્ષ પોતાનો ટૂંકો પરિચય વ્યક્ત કર્યો હતો અને એ રીતે પ્રથમ સામાન્ય સભાની ફોર્માલિટી આટોપવામાં આવી હતી। અત્રે નોંધનીય છે કે મહાનગરપાલિકાની આ નવી બોડીમાં ભારતીય જનતા પાર્ટીના 60 કોર્પોરેટર છે અને કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટર છે। કોંગ્રેસના કોર્પોરેટર અલ્તાફ ખફી અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અસલમ ખિલજી હાલ ગુજસીટોક સહિતના વિવિધ ગુનાઓ હેઠળ જેલવાસ ભોગવી રહ્યા છે, પરંતુ અદાલત દ્વારા આ બંને કોર્પોરેટરને આજની જનરલ બોર્ડની બેઠકમાં હાજરી આપવા માટે પોલીસ પહેરા હેઠળ જામનગર મહાનગરપાલિકાના સભાખંડ ખાતે લાવવામાં આવ્યા હતા। આ તકે અસલમ ખિલજી વ્હીલચેરમાં આવ્યા હતા। આ તકે વિપક્ષના સભ્યો દ્વારા પણ નવા વરાયેલા પદાધિકારીઓને અભિનંદન આપવામાં આવ્યા હતા અને સૌએ સાથે મળી જામનગરના વિકાસનો કોલ આપ્યો હતો। અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે પદાધિકારીઓની આ વરણીમાં સમગ્ર શહેરમાં વોર્ડ નંબર 9નો હાથ ઉપર રહ્યો છે। આ એક જ વોર્ડના 2 કોર્પોરેટરોને 2 મહત્વના પદો મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના પદો આપવામાં આવ્યા છે। કોર્પોરેશનની ગત બોડીમાં પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વોર્ડ નંબર 9ના કોર્પોરેટર હતા। અત્રે એ પણ નોંધનીય છે કે મહાનગરપાલિકામાં નવા વરાયેલા 5 પદાધિકારીઓ પૈકી 4 પદાધિકારીઓ જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારના છે, જ્યારે એકમાત્ર પદાધિકારી જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારનો છે। આજે મંગળવારે શહેર બીજેપી કાર્યાલય ખાતે આ પદાધિકારીઓના નામોની જાહેરાત થઈ ત્યારે જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની ગેરહાજરી સૂચક વર્તાઈ હોવાની ચર્ચાઓ છે। આજે આ જનરલ બોર્ડની કાર્યવાહી સંપન્ન થયા બાદ મેયર તરીકેનો પદભાર સંભાળ્યા પછી મોનિકાબેન વ્યાસે મીડિયા સમક્ષ આપેલી પ્રતિક્રિયા પ્રસ્તુત છે। ભારતીય જનતા પાર્ટીએ જે જામનગરમાં મેયર પદ તરીકે મને જે નિયુક્ત કર્યા છે તે બદલ હું પાર્ટીનો પણ આભાર માનું છું, મોવડી મંડળનો પણ આભાર માનું છું। મારી સાથેના ચૂંટાયેલા 5 પદાધિકારીઓમાં મેયર તરીકે તો હું, પછી મારી સાથે રાકેશભાઈ ડેર છે જે ડેપ્યુટી મેયર તરીકે છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, શાસક પક્ષના નેતા અમરભાઈ મોદી અને દંડક તરીકે પ્રવીણાબેન રોકડિયાની નિમણૂક કરવામાં આવી છે। તો આ તકે હું પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે તો અમે સરે સાથે મળી એક ટીમ વર્ક કરી જામનગરનો વિકાસ તો થયો છે, પણ વિકાસને કેમ આગળ વધારશું એમાં સૌ સહભાગી થઈને આગળ કાર્યવાહી કરીશું।